નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, શું તમે પણ ખેડૂત ખાતેદાર છો અને ખાતર મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે? તો આ રજીસ્ટ્રેશન આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી કરી શકો છો. આજના આ વિડીયોમાં આપણે આ ખાતરો માટે રજીસ્ટ્રેશન ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવું એના વિશે આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેની ગાઈડલાઈન વિશે માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી રજીસ્ટ્રેશનની આ માહિતી પહોંચી જાય અને તેઓ ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકે. હવે દર્શક મિત્રો, આ ખાતર માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, ક્યાં આગળ કરવું એની વિશે સંપૂર્ણ લાઈવ માહિતી મેળવીએ. તો વાલા દર્શક મિત્રો, ખાતરનું રજીસ્ટ્રેશન કરાવવા માટે આપ સૌએ ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ નામની એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. હવે દર્શક મિત્રો, આ ખાતર વેચાણ એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનમાં સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે નોંધણી કરવી, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની માહિતી હવે મેળવીએ. તો સૌપ્રથમ દર્શક મિત્રો, એપ્લિકેશન સિસ્ટમ ખેડૂતને તે કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી સાથે ખુલે છે. જેમાં દર્શક મિત્રો ડાબી બાજુ આ લેંગ્વેજનો ઓપ્શન આવે, એમાં આપ સૌએ ભાષા સિલેક્ટ કરવાની રહેશે. નીચે આ સ્ક્રીન એપ્લિકેશન ભરવા માટે જરૂરી 4 પગલાને સમજાવે છે. ત્યારબાદ નીચે ગેટ સ્ટાર્ટેડ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ દર્શક મિત્રો ફાર્મર આઈડી ધરાવતો ખેડૂત, જેમાં આધારથી તમે લોગિન કરી શકો છો અને તમે જો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત નોંધણી કરાવેલ હોય તો એના દ્વારા પણ આપ સૌ પ્રોસેસ કરી શકો છો. જો ખેડૂત નોંધણી કરાવેલ હોય તો જમણી બાજુનો ઓપ્શન જે જોવા મળે એમાં રાજ્ય સિલેક્ટ કરી ખેડૂત આઈડી સિલેક્ટ કરી ખેડૂત આઈડી તમારે નાખવાનું છે. ત્યારબાદ ઓટીપી મોકલી નીચે ટિક માર્ક કરી ઓળખ ચકાસો એના ઉપર ક્લિક કરવું. અને જો ખેડૂત આઈડી ના હોય, રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો ડાબી બાજુ આપ સૌએ આધાર નંબર ઉપર રાજ્ય પસંદ કરી આધાર નંબર લખી ત્યારબાદ ઓટીપી લઈ નીચે ઓળખ ચકાસો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ દર્શક મિત્રો, ફાર્મર આઈડીના આધારે આપમેળે ભરેલી વિગતો સાથે ખેડૂત પ્રોફાઇલ, એટલે કે તમે જો ફાર્મર આઈડી નાખ્યું હોય તો અહીં આગળ તમારી આ મુજબની વિગત આપ સૌને પહેલેથી જોવા મળશે, વિગત નાખવાની જરૂર રહેશે નહીં. આગળ દર્શક મિત્રો માય ફાર્મ ઉપર ક્લિક કરવું. હવે દર્શક મિત્રો, ફાર્મર આઈડી વગરના જે અરજદાર છે આધાર નંબરથી જેને લોગિન કરેલ છે તો એમણે પહેલા રાજ્ય સિલેક્ટ કરવું, આધાર નંબર સિલેક્ટ કરવો અને ખેડૂત આધાર લિંક ઓટીપી દાખલ કરીને ઈકેવાયસી થી આગળ વધવાનું રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો, ખેડૂતની માલિકીનો પ્રકાર આપ સૌએ પસંદ કરવાનો રહેશે, જેમાં ખેડૂતે બતાવવાનું રહેશે કે તે માલિક છે કે નહીં અને તેની પસંદગી કરે છે. જેમાં મારું નામ રેવન્યુ રેકોર્ડ છે, હું કાયદેસર વારસદાર છું, હું માલિક છું પરંતુ વેચાણ રેકોર્ડ અપડેટ થયેલ નથી. એની નીચે દર્શક મિત્રો ખેડૂતે બતાવવાનું રહેશે કે તે જમીનનો માલિક નથી પરંતુ તે ખેડૂત છે. જેમ કે હું ફોરેસ્ટ રાઇટ પટ્ટા ધારક છું, હું મંદિરની જમીન પર ખેતી કરું છું, હું સરકારી સંસ્થાકીય કેવીકેની જમીન ઉપર ખેતી કરું છું, હું સામુદાયિક જમીન ઉપર ખેતી કરું છું કે હું ડુબાણની જમીન ઉપર ખેતી કરું છું. એ આપ સૌએ જે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો ખેડૂતે જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. જેમાં દર્શક મિત્રો અહીંયા આગળ રાજ્ય સિલેક્ટ કરેલ છે, એની નીચે તમારો જિલ્લો પસંદ કરવો, એ જિલ્લાના જે તાલુકામાં જે જમીન હોય એ તાલુકો પસંદ કરવો, એ તાલુકામાં જે ગામની જમીન હોય એ ગામ પસંદ કરવું અને એ ગામમાં જે સર્વે નંબરથી તમે જમીન ધરાવતા હોય એ જમીન એડ કરવાની રહેશે. લેન્ડ રેકોર્ડમાંથી જમીનની વિગતો મેળવવા માટે અહીંયા ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ આપ સૌને જે તે લેન્ડ રેકોર્ડ, જે તે જમીનની તમામ માહિતી જોવા મળશે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવું. આગળ દર્શક મિત્રો ખેડૂત દ્વારા ભરેલી જમીનની વિગતોની પૂર્ણ માહિતી. અહીંયા આગળ દર્શક મિત્રો અહીંયા આગળ તમે જે માહિતી ભરેલ છે જમીનની એ આપ સૌને જોવા મળશે. જમીન રેકોર્ડની તમામ વિગતો સાચવવામાં આવશે. હવે દર્શક મિત્રો નીચે પાક અને ખાતરોની પસંદગી માટે આગળ વધવા માટે રિટર્ન ટુ માય ફાર્મ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ ખેડૂત ઉગાડવા માટેનો પાક પસંદ કરે, એટલે કે અહીંયા આગળ આપ સૌએ પાકની સિલેક્ટ કરવાનો રહેશે. પાકનું નામ શોધવાનું રહેશે, ત્યારબાદ પાક સિલેક્ટ કરવાનો રહેશે અને પાકની પસંદગીની પુષ્ટિ કરી ખાતર માટે અરજી કરવા માટે આગળ વધવું. જેમાં ઉગાડવાના પાકની પુષ્ટિ કરો એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ ખાતરની પસંદગી, જેમાં નીચે ખાતર માટે અરજી કરો એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો સામાન્ય ખાતરની ભલામણ જે ઉપરથી આપવામાં આવેલ હોય એ ખાતરની ભલામણ આપ સૌ અહીંયા આગળ જોઈ શકશો. સામાન્ય ખાતર ભલામણ GFR જમીન વિસ્તાર અને પસંદ કરેલા પાકના આધારે દર્શાવવામાં આવે છે. જો ખેડૂત કોઈ ફેરફાર કર્યા વિના GFR મુજબ ખાતરની ખરીદી કરવા માંગે છે તો યસ આઈ પ્રોસેસ એના ઉપર ક્લિક કરવું.
જો ખેડૂત GFR ની ભલામણ કરતા અન્ય માત્રામાં પસંદ કરવા માંગે છે તો નો મોડિફાઈડ પ્રોડક્ટ્સ ક્વોન્ટિટીઝ એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો ખાતરનો જથ્થો પસંદ કરવાનો રહેશે. પ્રોડક્ટ ગ્રુપ દ્વારા ભલામણ કરેલ GFR જથ્થો દર્શાવવામાં આવે છે. ખેડૂત દરેક ખાતર વર્ગીકરણ હેઠળ ઇચ્છિત ઉત્પાદન પસંદ કરી શકે છે. અહીંયા આગળ દર્શક મિત્રો આપ સૌ જે તે ખાતરનું ક્વોન્ટિટી તમારી રીતે પસંદ કરી શકો છો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. જે તે ખાતર સિલેક્ટ કરી ત્યારબાદ દર્શક મિત્રો નીચે નેક્સ્ટ સેન્ટર ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો રિટેલરની પસંદગી. અહીં આગળ દર્શક મિત્રો ખેડૂત અલગ અલગ રિટેલરની પસંદગી કરી શકે છે. ઉદાહરણ તરીકે યુરિયા આ કેન્દ્રમાં ઉપલબ્ધ છે. તમે જે ખાતર લેવા માંગતા હોય એ યુરિયા, DAP જે કંઈ ખાતર જે આગળ ઉપલબ્ધ હોય એ અહીં આગળ આપ સૌને જોવા મળશે. એમાં આપ સૌએ સિલેક્ટ કરવાનું રહેશે. MOP અન્ય રિટેલર શોપમાં ઉપલબ્ધ છે. આમ ખેડૂતો એક કે તેથી વધુ રિટેલર દુકાનો પસંદ કરી શકે છે અને દરેક સામે એકથી વધુ QR કોડ જનરેટ કરી શકે છે. એક દરેક રિટેલર માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ દર્શક મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરવું. ખેડૂત ખાતર મેળવવાની પસંદગી કરે. જેમાં દર્શક મિત્રો ખાતર મેળવવા માટે કોણ જવાનું છે એની પસંદગી આપ સૌએ કરવાની રહેશે. તો જો ખેડૂત પોતે ખાતર એકત્ર કરવા માંગતો હોય તો તેની પસંદગી કરવી. ખેડૂત પોતે એ સિલેક્ટ કરવું અને ખેડૂત ના જવાનો હોય ની જગ્યાએ પ્રતિનિધિ જવાના હોય તો નીચેનો ઓપ્શન આપ સૌએ સિલેક્ટ કરવો, જેમાં રિસીવર આધાર નંબર દાખલ કરવો. જો પોતે ખેડૂત જવાના ન હોય ખાતર લેવા માટે તો અહીં આગળ જે વ્યક્તિ લેવા જવાનો હોય એનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને જે વ્યક્તિ જવાના હોય એનું નામ નીચે આપ સૌએ લખવાનું રહેશે. ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરવું. સબમિટ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અરજીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને અહીંયા આગળ QR કોડ આપ સૌને જોવા મળશે. સફળ બુકિંગની પુષ્ટિ થઈ ગઈ છે. રિટેલ સેન્ટર મુજબ QR કોડ અને જનરેટ કરાયેલ ટોકન નંબર. અહીં આગળ દર્શક મિત્રો આ મુજબનો QR કોડ અને નીચે ટોકન નંબર આપ સૌને જોવા મળશે. આનો સ્ક્રીનશોટ આપ સૌએ લઈ લેવો. ત્યારબાદ દર્શક મિત્રો નીચે જો તે બુકિંગ રદ કરવા માંગતા હોય તો કેન્સલ બુકિંગ ઉપર ક્લિક કરવું અને ગેલેરીમાં QR સેવ કરવા માટે ક્લિક કરો અથવા QR સેવ કરો એના ઉપર ક્લિક કરવું. તો આ રીતે દર્શક મિત્રો અહીં આગળ બુકિંગ થઈ ગયું છે અને બુકિંગ થઈ જાય ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન કરેલ ખાતર 2 દિવસની અંદર જે તે રિટેલર પાસેથી લઈ શકો છો અથવા ખેડૂત પોતે હાજર ના હોય તો પોતાના પ્રતિનિધિને મોકલીને પોતે ખાતર મેળવી શકે છે. પહેલા દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય. તેઓ આ રીતે ખાતરનું ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકે છે અને ખાતર મેળવી શકે છે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.